વાવ થરાદમાં પોલીસ પર સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા. હપ્તા લઈને પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે. થરાદ એમડી ડ્રગ્સનું હબ છે તેવું ગેનીબેન ઠાકોરનો આક્ષેપ છે. તેઓએ કહ્યું છે કે હજારો યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. પોલીસે જે કામ કરવાનું હોય તે થતું જ નથી. બદીઓને ડામવાનું કામ પોલીસ તંત્ર કરે તેવી ટકોર પણ ગેનીબેન ઠાકોરે કરી. ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી. આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે. ત્યાં બેફામ રીતે દારૂ આવે છે અને એના કરતા પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનો એમડીનું હબ બન્યું છે. 1000 થી પણ વધારે યુવાનો આ એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે. પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલી ભગતથી થઈ રહ્યું છે. તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે. સારા થાય અને નવી ખેતી કરી શકે માટે આપ સૌ ખેડૂતો પર લડવા આવો એ જ વિનંતી. સૌપ્રથમ દિવાળી પછી મળીએ છીએ. ધણીધર ભગવાનનો કોઈ જિલ્લો આ પહેલું સ્નેહ મિલન. તો ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ પર પ્રહારો કર્યા છે. જ્યાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો પોલીસ પર લગાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે ડ્રગ્સનું હબ બનતું જઈ રહ્યું છે બનાસકાંઠા અને પોલીસ હપ્તા વસૂલી કરે છે.